અમદાવાદથી જ્યાં સક્રિય કાર્યકર્તા સંમેલનમાં સીએમએ કાર્યકર્તાઓને ટકોર કરી છે। કાર્યકર્તાઓમાં હોદ્દા મુદ્દે આંતરિક મતભેદ વચ્ચે સીએમની આ ટકોર સામે આવી છે। આંતરિક કલહ દૂર કરી સંગઠન માટે કામ કરવા તેમણે સૂચના આપી હતી। ઘાટોડિયા વિસ્તારમાં યોજાયું હતું 3 દિવસીય સક્રિય કાર્યકર્તા સંમેલન। થોડા સમય પહેલા સીએમના કાર્યક્રમ બાદ કાર્યકર્તાઓમાં થઈ હતી માથાકૂટ। નવા સંગઠનના પ્રથમ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં સંગઠન મજબૂત કરવાની સીએમએ ટકોર કરી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કયા શબ્દોમાં ટકોર કરવામાં આવી છે? બિલકુલ જી, જે પ્રકારે આજે સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં ઘાટલોડિયા વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। તેમણે કાર્યક્રમની શરૂઆત છે તે પોતાના વક્તવ્યથી કરી હતી અને તેમણે આજે ખાસ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં ટકોર કરી હતી કે જે પણ અંદરો અંદરના વિખવાદ છે તેને પૂર્ણ કરીને સંગઠનને મજબૂત કરવા માટે કામગીરી છે તે શરૂ કરવામાં આવે। મહત્વની વાત છે કે અત્યારે સંગઠનમાં જે શરૂઆતથી લઈને અનેક ફેરફારો છે તે કરવામાં આવ્યા છે। નવા કાર્યકર્તાઓને જે જુદા જુદા હોદ્દા આપવામાં આવ્યા છે તેને લઈને જે વિખવાદ છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે। આ તમામ બાબતોની નોંધ છે તે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા દરેક કાર્યકર્તાઓને સખત શબ્દોમાં ટકોર છે તે કરવામાં આવી છે। જી, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। समाचार बिहार।